નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના યુવાનની ભાવિ પત્નીના પ્રેમી અને પ્રેમીના મિત્રએ કરી કરપીણ હત્યા. સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના વિશાલ નામના યુવકની ગત સમી સાંજે ધારીના દલખાણીયાની સીમ વિસ્તારમાં કરપીણ હત્યા કરવામાં આવી છે. યુવક વિશાલના લગ્ન રૂપલબેન સાથે નક્કી થયા હતા. આવતીકાલે તેમના લગ્ન મરણ જનાર વિશાલની ભાવિ પત્ની રૂપલ સાથે ખડાધાર ગામના સોએબ સમા સાથે પ્રેમ સંબંધ હોય. મરણ જનાર વિશાલના લગ્ન રૂપલ સાથે થવા દેવા ન માંગતો હોય. હત્યારે સોએબ સમાએ મરણ જનારને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી મારી નાખવાની ધમકી આપેલ હતી. તેમ છતાં મરણ જનાર વિશાલ તથા રૂપલના લગ્ન નક્કી થતા વાતનું મન દુઃખ રાખી હત્યારા સોએબ અને તેના મિત્રએ મરણ જનાર વિશાલને દલખાણીયા ગામની સીમમાં બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી વિશાલના ભાવિ પત્નીના પ્રેમી અને અન્ય વ્યક્તિએ મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરી. મીઠાપુર યુવકની હત્યા થતાં મૃતક વિશાલને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પિટલે સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા. પ્રેમ સંબંધમાં નિર્દોષ યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. મૃતક વિશાલને ફોરેન્સિક પીએમ માટે પરિવારે ભાવનગર લઈ જવાનો નિર્ણય લીધો છે અને સરકાર પાસે પરિવાર ન્યાયની માંગ કરી રહ્યા છે. જે હત્યારા છે તેમને ફાંસીની સજા મળે. નિર્દોષ 19 વર્ષના યુવક વિશાલના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખતા નાનકડા એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. રિપોર્ટર સંજય વાળા, ધારી પોલીસ સ્ટેશન એરિયાની અંદર 20 તારીખે એક બનાવ બનેલ છે કે જેની ફરિયાદ 21 તારીખે જાહેર થયેલી છે અને આ જે ફરિયાદ છે, આ જે ગુનો છે તેના ફરિયાદી છે મુન્નાભાઈ ઉર્ફે મનોજભાઈ. હવે આ જે મનોજભાઈ છે એના દીકરા વિશાલના લગ્ન અહીંયાની એક છોકરી રૂપલની સાથે નક્કી થયેલા હતા, બરાબર. અને આ વિશાલ અને રૂપલના 2 દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ, પરંતુ અહીં આ ગુનાના કામના જે આરોપી છે, આરોપી નંબર 1 સોએબ કે જે ખડાધાર ખાંભાનો વતની છે, એને આ રૂપલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ, જે આ આરોપી નંબર 1 છે એને ન ગમતું, એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણીયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે, બરાબર. તો આ બંને આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન, એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ, એનું મોત નિપજાવી નાખેલ છે.